હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો આપણે હવે છે ને ભાઈ ફાગવેલ આવી ગયા છે। હવે ચાલો તો અંદર તમને દર્શન કરાવું। હું છેઠ સુધી જાય તો, બાકી તો આગળથી જોવાનું રહે। ચાલો। તો મિત્રો, આ છે ફાગવેલની બજાર, અને બજારમાં આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ મંદિર તરફ, કેમ કે ભીડ હોય થોડીક, એટલે દર્શનમાં વારો આવે, વાર લાગે। તો આ છે આપણે ફાગવેલનું ભાથીજી મહારાજનું મંદિર। એટલે હવે ભાથીજી મહારાજના દર્શન કરી, દાદાના દર્શન કરી, અને પછી ફરી આપણે પાછા બજારમાં આંટો મારી અને ગાડી તરફ જાઉં। તો ચાલો અંદર જઈએ। તો અંદર જો ભીડ છે, અને એક સારું છે કે વિડીયો ને ફોટો ને પાડવા દે છે। તો આ છે આપણે ભાથીજી મહારાજનું મંદિર, અને અંદરની મૂર્તિને દર્શન કરી લઈએ। તો જો હવે અહીંથી આપણે નીકળવાનું છે બહાર। તો બારે દર્શન કરી શ્રી ભાથીજી મહારાજ મંદિર। તો જો આ રીતનું અહીંયા મંદિર છે, અને મંદિરનું કામ અહીં ચાલુ છે ધીમે ધીમે, ને અહીંયા બજાર બહુ મોટી છે। તો બહાર નીકળીને પછી આપણે ચા પીવાનું મન થયું, ચા પીને પછી પાછા ગાડીએ જાય। ચા પી અને ગાડીઓ આપણી બે પાર્કિંગમાં પડી છે, તો ત્યાં જઈએ। કેમ કે રામજીભાઈ ગાડીએ જ બેઠા હતા, કેમ કે મેં દર્શન ઘણી વાર કર્યા છે, તો તું મને કે વિડીયો ઉતારતા આવો અને દર્શન કરતા। તો જો રામજીભાઈ મોબાઈલમાં બધું જોવે છે, વિડીયો ને રીલ્સ ને। પછી નાઇટ રોકાવાનું હતું, તો અમે જો નાથી નીકળી ગયા, મીનાવાડા તરફ જવાનું છે। તો રસ્તામાં એક સરસ મજાનું હનુમાનજી દાદાનું મંદિર છે, તો ત્યાં સુવિધા હતી, તો અમે અહીંયા નાઇટ રોકાશું। તો સવારમાં નાઇટ રોકાય, અને સવારમાં પછી અહીંથી આપણે નીકળવાનું છે મીનાવાડા। તો જો અહીંથી હવે તૈયારી છે, કેમ કે અહીંયા આ હોલમાં આપણે નાઇટ હતા, અને હવે સવારના વહેલા ચા પાણી પી, અહીંયા બાજુમાં દુકાન પણ છે। ને હવે આપણે જવાનું છે દશામાના મંદિરે મીનાવાડા। અહીંથી 10-15 કિલોમીટર થાય છે। તો ચાલો મિત્રો, હવે આપણે મીનાવાડા તરફ જઈએ, કેમ કે બધા તૈયાર થઈ ગયા છે અને બહાર પણ આવી ગયા છે। તો ગાડી બહાર રામજીભાઈ કાઢી, તો હવે ગાડીમાં આડી બધા બેઠે, એટલે આપણે સીધા મીનાવાડા। ચાલો મિત્રો, તો આપણે આવી ગયું છે મીનાવાડા। તો મીનાવાડા સવારમાં વહેલા પૂગી ગયા છે આપણે 8 વાગે। ત્યાં હજી અમુક દુકાનો ખુલ્લી છે ને અમુક દુકાનો બંધ છે। તો મંદિર બાજુ જઈએ આપણે, કેમ કે દુકાનો તો મોડી ખુલે, અને આરતીનો સમય પણ મોડો છે। તો હવે ગોપીઓ બધી કહે કે આપણે દર્શન કરીને નીકળી જવાનું છે। તો હવે આપણે અહીંથી જવાનું છે સારંગપુર। સારંગપુર હનુમાન દાદાના દર્શન કરી, પ્રસાદી લઈ બપોરની, ફ્રેશ થઈ, અને પછી આપણે અહીંથી સારંગપુરથી ઘરે નીકળવાનું છે। તો પહેલાં એના દર્શન કરી લઈએ આપણે મા દશામાના। તો જો મંદિરના દર્શન કરવા માટે આપણે ઉપર દાદરા ચડી, અને આ છે દશામાનું મંદિર। અહીંયા ઘણા શ્રદ્ધાળુ ભક્તો આવેલા છે, બધાય દર્શનો કરે છે। તો દર્શન કરીને પછી આપણે પાછા નીચે જાઉં। ચાલો મિત્રો, તો હવે દર્શન તો કરી લીધા છે। હવે ફરી આપણે પાછા બજારમાં આંટો મારતા મારતા નીચેથી પછી ગાડીએ।
તો ચાલો મિત્રો, જો દશામાના મંદિરે આવવું હોય તો મીનાવાડા આવજો. બહુ મસ્ત મંદિર છે અને બહુ સારું ને મજા આવે એવું છે. ચાલો મિત્રો, હવે આપણે ગાડી તરફ જાય, કેમ કે ગાડીએ અમારે પહેલાં જવું પડે, કેમ કે પેસેન્જર હોય કે ગોપીઓ હોય તો દર્શન કરીને ગાડી આવે ને અમે જ ના હોય તો, એટલે અમે પહેલાં ગાડીએ વયો જાવ. એટલે આ બાજુ ભોજનાલય પણ છે, પણ હવે સવારમાં તો કંઈ ભોજન ન કરવાનું હોય. ચાલો મિત્રો, તો આ મીનાવાડાની આપણે બજારમાં આટો મારતા જઈએ. અને સવારમાં ગરમી બહુ છે, કેમ કે ઓણ ગરમી જેવી પડી છે. કેમ કે સવારમાં જો ગરમી થતી હોય તો દિવસની બપોરે 12 વાગે કે 1 વાગે કેવી ગરમી હોય. તો જો આપણે બજારમાં આટો મારતા ગાડી હવે જાય છે. ગાડી અમારે રામજીભાઈ એકલા છે, તો હું પણ ત્યાં જાઉં. તો જો આ છે મંદિરનો ગેટ, અને ગેટથી ડાયરેક્ટ એન્ટર થાવ થોડુંક ચાલો એટલે મંદિર આવી જાય. ગાડી સામે પાર્કિંગમાં છે, ને આપણે ચા પણ પીવી છે, તો ચા પછી પીવું. હાલો મિત્રો, તો જો આપણે પહોંચી ગયા છે સારંગપુર. તો આપણે અહીંયા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે જવાનું છે દાદાના દર્શન કરવા અને પ્રસાદી લેવા. તો રામજીભાઈ બે બાજુમાં નાવા આવ્યા હતા. તો કે અહીં તો બધીમાં સુવિધા છે, પણ હવે પાર્કિંગની બહાર છે ને, પાર્કિંગમાં સુવિધા, ત્યાં અમે નાવા આવ્યા હતા. તો આપણે નાહી ધોઈ લીધું, હવે જાય છે મંદિરે. તો મારી ગાડી પડી છે પાર્કિંગમાં, ત્યાં રામજીભાઈની ગાડી લઈ લે. ચાલો મિત્રો, અંદર જઈએ આગળ. તો મિત્રો, આ છે જો સારંગપુર દાદાના દર્શન કરી, પ્રસાદી લઈ અને પછી આપણે નીકળવાનું છે. તો દર્શન તો લગભગ 3:30 મંદિર ખુલશે, કેમ કે આપણે 12:15 12:30 ત્યાં અહીં પૂગી ગયા. તો ગોપીઓ કહે કે દર્શન કરવા છે, તો આપણે રોકાશું. ચાલો મિત્રો, આગળ જઈએ. ઠંડુ પાણી અહીંયા 4-5 ઠેકાણે ઠંડુ પાણી મૂકેલું છે, ફ્રીજ ને એવું. તો બહુ મજા આવે. સારંગપુર તો કોને ન ગમે ભાઈ, સારંગપુર તો મજા જ આવે. તો જો અમે રામજીભાઈને બે હાલા જઈએ છીએ. રામજીભાઈને એક ધારા ફોન આવે છે, ક્યાં પૂગ્યા. ને એને ભૂખ બહુ લાગી છે, તો એ કે ઝટ જાય, કેમ કે અમે સવારમાં નાસ્તો નહોતા કર્યા, એટલે ભૂખ તો લાગે જ. તો ચાલો મિત્રો, જો મંદિર તરફ જાય, ત્યાં ભોજનાલય છે, તો મંદિર તો આવી ગયું. તો જો આ છે મંદિર, પણ મંદિર અત્યારે છે લોક, કેમ કે મંદિરનો ટાઈમ 3:30 વાગ્યાનો છે ખુલવાનો, ને આપણે પૂગી ગયા છે 12 12:30. જો આ છે મંદિરનું અંદર જવાનો ગેટ, અને અહીંયા મસ્ત ફુવારા ગોઠવેલા છે પાણીના, એટલે ભક્તોને કોઈને ગરમી ન થાય અને માથે ઠંડા પાણીના ફુવારાના ઝેણ આવે. તો જો એ માંડવા તરફ અમે હાલ્યા જઈએ છીએ ભોજનાલય. તો ભોજનાલય આવી ગયું, ચાલો અંદર. તો આ છે ભોજનાલય. તો સારંગપુરમાં કાંઈ ઘટે નહીં, બગદાણા જેવી સુવિધા. તો એ અંદર એડ થઈ ગયા છે અમે. હવે ચાલો અંદર આગળ થાળી લઈને જમવા બેઠી જઈએ. અહીં ગમે ત્યારે આવો, જમવાનું સારું અને મસ્ત મજા આવે એવું જ હોય. તો ચાલો હવે જમી લઈએ. તો જો રામજીભાઈ તો જમવાનું ચાલુ કરી દીધું, કેમ કે ભૂખ એવી લાગી છે. તો જો અહીંયા કેટલા શ્રદ્ધાળુઓ અને ભક્તો જમે છે. તો જમ્યા બાદ હવે ઘડીક આરામ કરવો જોઈએ, કેમ કે ગોપીઓ મને લાગે છે કે દર્શન કરી 3:30 વાગે અને પછી જ ગાડી તરફ આવશે. આગળ એને આપણે ફોન કરીશું, હું કહે છે. તો હવે આપણે ભોજનાલય તરફથી ગાડી તરફ ભાગીએ, કેમ કે ઘડીક આરામ કરી જાય, કેમ કે અહીંયા વિશ્રામ ગૃહ છે મોટો, ત્યાં આપણે ઘડીક આરામ કરી જઈએ કલાક, કેમ કે
ગાડી હાંકતા હોય એટલે થાકોડો ને એવું તો લાગતું હોય. જોકે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા એટલે વાંધો નથી. તો ચાલો મિત્રો જાય હવે વિશ્રામ ગૃહ તરફ. તો જાવ અટાણે તમને દર્શન કરાવતો જાઓ મંદિરના, કેમ કે અંદર તો 3:30 વાગે જવા મળે ને તડકો એવો છે, ગરમી બહુ જ ગરમી છે. તો ચાલો મિત્રો, જો હવે આપણે જો સામે મોટી બધી હનુમાનજી મહારાજની મૂર્તિ છે, હનુમાન દાદાની, ત્યાં જવું છે. પણ હવે તડકો એટલો છે કે જવાનું મન નથી થતું. ગરમી થઈ ગયા, કેમ કે જમી લીધા પછી તો વધારે જ ગરમી થાય. તો અહીં ઠંડુ પાણી પીને હવે અમે જાઉં વિશ્રામ ગૃહમાં. તો આમે નીચે છે ફ્રીમાં છે, આ બધી રૂમો છે. જે કોઈને રૂમ રાખવી હોય તો એનો અહીંયા થોડો ઘણો ચાર્જ હોય. હાલો મિત્રો, તો હવે આરામ કરી જાય ઘડીક, કેમ કે આરામ કર્યા બાદ હવે તો ડાયરેક્ટ આપણે ઘરે જ નીકળવાનું છે. તો ઘડીક સૂઈ જાય એટલે ગોપીઓ બધી ગાડીએ આવી જાય. તો જો અહીંયા અમે સૂઈ જવાના છીએ. ચાલો મિત્રો, તો જય માતાજી, જય સોમનાથ. ફરી એક નવા બ્લોગ સાથે મળશું. ચાલો મિત્રો, બાય બાય.